લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રોજિંદી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લારી ગલ્લા અને પથારા ધારકોને રોજગારનો પ્રશ્ન એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। આજરોજ મોટી સંખ્યામાં વેપારીઓ મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014નો અસરકારક અમલ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર બનવાનો સંદેશ આપવામાં આવે છે અને નાના વેપારીઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। અનેક પરિવારો લોન લઈને અથવા તો પોતાની બચતના આધારે નાની લારીઓ, ગલ્લાઓ અને પથારાઓ દ્વારા વેપાર કરે છે। તેમની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ મોંઘી દુકાનો ભાડે રાખી શકે અથવા તો મોટો વેપાર કરી શકે। આવા લોકો માટે રસ્તા કિનારે કરવામાં આવતો વેપાર જ જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે। વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે નિયમિત વહીવટી ચાર્જ અને અન્ય ફી ભરવા છતાં પણ તંત્ર દ્વારા વારંવાર હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે, જેના કારણે તેમના રોજગાર ઉપર સીધી અસર પડે છે। રોજ કમાઈને રોજ પરિવારનું ભરણપોષણ કરતા લોકો માટે એક દિવસ વેપાર બંધ રહે તો ઘર ખર્ચ ચલાવવામાં પણ મુશ્કેલી સર્જાય છે। આવી સ્થિતિમાં વારંવારની કાર્યવાહીથી નાના વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે। વિરોધ દરમિયાન વેપારીઓએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014નો હેતુ નાના વેપારીઓનું હક્કોનું રક્ષણ કરવાનું છે, પરંતુ શહેરમાં તેનો યોગ્ય અમલ થતો નથી, જેના કારણે હજારો પરિવારો સતત અનિશ્ચિતતાના માહોલમાં જીવન જીવવા મજબૂર બન્યા છે। મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચેલા લારીધારકો અને પથારા વેપારીઓએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ મહેનત કરીને પોતાના બાળકોનું ભવિષ્ય ઘડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તંત્રએ માનવતાના અભિગમની સાથે તેમની સમસ્યાઓ સાંભળીને કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ પણ ઉઠી હતી। પ્રદર્શન દરમિયાન વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તેમણે ચેતવણી આપી હતી કે જો સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબના અધિકારો આપવામાં નહીં આવે તો રોજગારને સુરક્ષા નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નાના વેપારીઓના જીવન અને રોજગાર સાથે જોડાયેલા આ પ્રશ્ન હવે તંત્ર કઈ કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે। ત્યારે આ કાનૂન સર્વોપરી થઈ ગયો। આ કાનૂનથી બીજો કોઈ કાનૂન લાગુ થઈ ના શકે, પરંતુ પાછલા ભાર એટલે અમારો ગરીબ સરકાર કઈ ગયા, ગરીબ ચાલ ગયા। પાણીની તકલીફ પડે તો અમારે ધંધો કઈ ખાઈએ તો ખાવા દો ને, અમારા છોકરા લઈને કઈ જઈએ। આ તો સરકાર બેઠા ને તે ભીખ મંગાવો ઓલે પપ્પા બધું કરાવો। અમારા સરકાર અમારો કોર્પોરેશન વાળા આવો હતો લાલ 10-20 રૂપિયાનો માલ અમારો બગાડ થાય તો અમે વેચવા કઈ દે નોકરીઓ લાવો અમારો બધાને। 1 લાખ રૂપિયા મહિનાનો પગાર હોય એવો અમારો નોકરીઓ લાવો, નહીં તો અમે નહીં છોડીએ, અમારો રોડ નહીં છોડીએ, નહીં છોડીએ। અમારે બહુ તકલીફ પડે હે, અમારો માલ બી રખડી જાય, અમારી પેન્ડલો બી તૂટી જાય, અમારી લારીઓ બી તૂટી જાય અને એમની બીકમાં લાયા અમને અટકો બી આવી જાય હે। અમે તો ભાજપ ના આવીએ છીએ, અમે બસ કહીએ છીએ કે વોટ અમે કોઈને નહીં આપવાનો, બંધ કરી દો વોટ। આ વોટ થી તો એના રાજા થઈ રહ્યા હે અને અમારો ફૂલ પાવડી વાળા કરવા ભમી રહ્યા સરકાર। લારી નહીં ચાલુ કરે તો પથ્થર મારો કરીશું સરકાર ઉપર। ચશ્માનો ગલ્લો છે મારે, કાલે આવીને એવું કહીને ગયા કે હટાઈ દેજો। મેં કીધું એનું રીઝન શું છે, તો એમને એવું કીધું કઈ નહીં, અમને ઉપરથી ઓર્ડર છે। મેં કીધું પણ અમારા આજુબાજુ કોઈ ભીડ ભડકતા પણ નથી, હવે 3 છોકરીઓની ફીસ ભરવાની, મારે જવાનું કઈ, અમને ન્યાય જોઈએ બસ કમિશનર સાહેબ ને। બહુ મુસીબત પડે છે, બહુ મુસીબત। 3 છોકરીઓ છે મારી, દરરોજ એ જ ખાવાનું, કમાઈને ખાવાનું। 3 છોકરીઓ છે ને એકલી છું કમાવાળી, ઘરવાળા નથી, કરવાનું શું મારે? એટલી કાલે સાહેબ અમે રડવા લાગી, મેં કીધું મેં જવું કઈ, મારી લારી ઉપડે એવી પણ નથી। અમને ન્યાય જોઈએ બસ, નકર વોટ એક જણને પણ નહીં આલીએ અમે ના, પછી તો આવશે ને, પાછા આવવાના નહીં વોટ માટે। હવે આ વખતે બોલીશું, આ વખતે બહુ અમાર જોડે બહુ અત્યાચાર જ કર્યું છે અમાર જોડે નરેન્દ્ર મોદીને। અમે લારી માટે આયા સાહેબ, અમારે લારી હટાવવાનું કહે છે તો અમે કઈથી હટાવીએ? અમારે ખાવા પીવાનું કોણ આલે, કોણ પૂરું કરે અમારું? અમારું કોઈ નોકરી નહીં, ધંધો નહીં, કઈ નહીં, તો અમે કોણ કેવી રીતે પૂરું કરવાનું? એ તો કાલે બી આયા હતા કે હટાવી દો, કાલે જ કીધું તું ખાલી કરો ભાઈ, મેકશો ના। રાતે 7 વાગે અમે એ તો રાતે કહ્યું અમારે વિમલ માકુ કોણ લેવા આવે? આ લોકો જે કાલે કોર્પોરેશન ગાડી આવી હતી, આવી જાવ તમે હો। આજે અમે પથારા માટે આવ્યા છીએ, અમારા કામ ધંધા રોજગાર માટે। તો અમારું અત્યારે બધાનો રોજગાર બંધ છે અને એના ઉપર અમારા ઘર ચાલે છે।
એના ઉપર જ અમારું ઘર ચાલે છે. અમારે કોઈ નોકરી નથી, ધંધો નથી, કશું જ નથી. હા, કમિશનર સાહેબ ને આયા છીએ રજૂઆત કરવા માટે કે આજે રોડ ઉપર અમે ધંધા કરવી છીએ, બધાય કોઈને અડચણ આવે એવું અમે નથી કરતા. સાઈડમાં રહીને અમે ધંધા કરવી છીએ, એ રીતે જ ધંધો કરવી છે. એના ઉપર અમારા બધા બાળ બસા અમારા ઘરનું ગુજરાન ચાલે છે. અને બીજી હા, અને કેટલા વર્ષોથી કરવી છીએ. આજે અમે કોઈ નવું નથી. હા, નડતર રૂપ નથી. અમે જે જગ્યા ઉપર બેઠા છીએ એ પણ અમે કોઈ નડતર રૂપ જગ્યામાં નથી બેઠા, કોઈ સાઈડમાં જ બેઠા છીએ. અમે અહીંયા પથારા માટે આવ્યા છીએ અને અમે કપડાનો પથારો લગાડ્યો છે. એ લોકો આવે જ્યારે બી આવે તો એવું કહે કે ચલો આજે બંધ કરી દો, કે લગાડતા નહીં આ જગ્યા ઉપર તમે, બરોબર? અમે એની ઉપર જ કામ કરીને અમારું ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. અમારા છોકરાની ફી ભરી, લોન ભરી, બધું અમારું એની ઉપર જ અમારું ચાલે છે. આજે ઘરવાળા બીમાર છે તો અમે અહીંયા ધંધો કરીને અમે આખું ઘર અમારું ગુજરાન ચલાવીએ છીએ. હવે એ લોકો આવીને એવું કે ચલો અહીં નહીં લગાડવાનું, કોઈને તમે અહીંથી ઉઠાઈ લેવું પડશે અને પાવતીઓ ફરાવી પડશે. પાવતીઓ બી અમે ફરાવી છે. પાવતીઓ 1000 કે તો 1000 આપીએ, 2000 કે તો 2000 આપી દે છે, છતાંય અમને નહીં બેસવા દેતા. આવી જ રીતના હેરાન કરે છે. મારું નામ ભારતીબેન.